જામનગર કાલાવડ હાઈવે પર વીજરખી નજીક યુવાનની હત્યા થઈ હોવા મામલે પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે। મૂળ કાલાવડના અને હાલ જામનગરમાં રહેતા 30 વર્ષીય યુવાનની બાઇકને ઠોકર મારી હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ મૃતક રવિની પત્ની રિંકલને અગાઉ તેના ઘરમાં જ સામે રહેતા અક્ષય ડાંગરિયા સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધને પરિણામે રવિ અને રિંકલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેને લઈને રવિની હત્યા કરવામાં આવી હતી, જે અંગે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી हाथ धरवामां आवी छे। मारू नाम परेशभाई मारकणा है अने जे आ मर्डर थई गयुं छे एनो रवि मारकणा एनुं नाम छे। ए कालावड थी जामनगर आवतो तो घरे त्यारे विजरखी डेम पासे जीप आ बुलेट हतो आनी पासे अने कार वाळाए छे ने पाछळ टक्कर मारीने एनुं मर्डर करी नाख्युं छे। एनी घरवाળી અને આને બે મળી અને સાથે પ્લાન કરેલો હતો અને હત્યા કરેલી છે આની। તો અમે એને આરોપીને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા થાય ને એવી અમારી માંગ છે। અને એને 6 વર્ષનો એક છોકરો છે અને એને લગ્ન થયા અને 8 વર્ષ જેવું થયું છે। નહીં, અમારા ભાઈએ ત્યારે એવી વાત નથી કરી, પણ અત્યારે એવું જાણવા મળ્યું કે 1-1.5 વર્ષથી આ બેન અફેર ચાલુ હતું। જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ 4 વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવેલ। આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ જનાર છે રવિભાઈ મારકણાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ। ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા, જે મરનાર રવિભાઈના પિતા છે, તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય। આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ પંચ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે।